નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. કરુણ ભાગદોડ કેસમાં અભિનેતા વિજયનને મોટો ઝાટકો લાગ્યો છે. સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું. ગયા વર્ષે થયેલી નાસભાગમાં 41 લોકોના મોત થયા હતા. હવે જાતિ નહીં પરંતુ યોગ્યતા મહત્વપૂર્ણ છે. સામાન્ય શ્રેણીના અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. ડબલ બેનિફિટ દલીલ ફગાવી મેરિટનો નિયમ હવે મજબૂત બનાવાયો. જામીન હુકમમાં ભૂલ માટે ન્યાયાધીશની નોકરી પરથી દૂર કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ન્યાયાધીશની બરતરફીની પ્રક્રિયાને રદ કરી. મદ્રાસ હાઈકોર્ટે તિરુપરમ કુન્દ્રમ ટેકરી પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપી. સામાન્ય લોકોને ટેકરીની મુલાકાત લેવાની મંજૂરી નથી. આ મુદ્દાનું બિનજરૂરી રીતે રાજકારણ કરવામાં આવી રહ્યું હોવાનું અવલોકન. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું 81 વર્ષની વયે નિધન. તેમણે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અંતિમ સંસ્કાર પુણેના વૈકુંઠ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. રાજ્યમાં વિવિધ અકસ્માતમાં 9ના મોત. ગીર સોમનાથ અને જામનગરમાં અકસ્માતમાં 3ના મોત. રાજકોટ, ખેડા અને જામનગરમાં એક-એકનું મોત. ટાઇફોઇડના વધતા જતા કેસોને પગલે મુખ્યમંત્રીએ બેઠક યોજી. બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. ટાઇફોઇડના કેસોની સમીક્ષા કરી અટકાયતી પગલાં લેવા આપ્યા આદેશ. ગાંધીનગર બાદ સુરતમાં વકર્યો રોગચાળો. ગંદા પાણીથી 100થી વધુ લોકો બીમાર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું. પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જવાની ઉઠી ફરિયાદ. તો બીટીપીના ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડા, તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા એક મંચ પર જોવા મળ્યા. પાટીદાર સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ કેસમાં આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન. આરોપીની શાન ઠેકાણે લવાઈ. રિકન્સ્ટ્રક્શન દરમિયાન સુરત પોલીસ જિંદાબાદના નારા સાથે થઈ ફૂલોની વર્ષા.